જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોના મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને નુકસાન થતા સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ત્યારે માંગરોળ તાલુકાના ગોરેજ ગામે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। ગામના આગેવાનો સાથે ગ્રામસેવક તેમજ તલાટી મંત્રી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહી સર્વેની કામગીરી હાથ ધરી હતી। આજે અમે ટૂંકમાં માંગરોળ તાલુકાના ગોરેજ મુકામે અત્યારે જે સરકારશ્રીની જે સહાય આપણે મગફળીની નુકસાની માટે જે સર્વે ટીમ બનાવેલી છે એની કામગીરી કરવા માટે આજે રવિવારના દિવસે અમે કચેરી ચાલુ રાખી અને અમારી ટીમ સાથે આવ્યા છે। હવે મારું નામ આર.એલ. પીઠિયા, તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું। હવે આજે અમે ગોરેજ ગામે ટૂંકમાં જુદા જુદા જે સીમ વિસ્તારો આવેલા છે જેમાં ચારે દિશામાં અમે રેન્ડમલી અમુક ખેતરોની તપાસ કરેલી છે, જેમાં પાથરા ઊભા છે એની કરેલી છે, જે પાક ઊભો છે એની કરેલી છે અને ટૂંકમાં ભર પડ્યા છે એની પણ કરેલી છે। પણ મોસ્ટલી ટૂંકમાં નુકસાની બધે ચોમેર છે અને જે પાથરા પડ્યા છે એ તો બટાઈ ગયેલા જેવા નજરે પડે છે અને જે પાક ઊભો છે એમાં મગફળીના ડોડવા અંદરથી એમને પોતાની રીતે ઉગી ગયા હોય એવા નજરે આવેલ છે। અને આપ જોઈ શકો છો મારી પાછળ આખા ટૂંકમાં ગામના આગેવાનો સાથે રહી અને અમે આ કામગીરી અત્યારે ચાલુ છે।